वडोदरा के सावली तालुका के एमएलए सहित अन्य 5 एमएलएज ने मुख्यमंत्री को पत्र लिखा था, जिसमें अधिकारियों के खिलाफ विरोध जताया गया था। शहर के ऐतिहासिक कमलिया झील के रेनोवेशन और रखरखाव के लिए सरकार द्वारा लगभग 2 से ढाई सालों में एक के बाद एक 2.64 करोड़ और 7.50 करोड़ रुपए की रिवाइज्ड मंजूरी दी गई थी। उसके बावजूद अधिकारियों ने टेंडर जारी नहीं किया। इसके साथ ही तालुका में नर्मदा नहर में पानी की अनियमितता और अक्सर नहर टूटने की घटनाएं जारी हैं। साथ ही तालुका के अजबपुरा गांव में आर्ट्स एंड कॉमर्स कॉलेज शुरू करने की सलाह दी गई थी, जिससे डेसर और सावली दोनों तालुकाओं के बच्चों को फायदा हो। लेकिन इन सभी कामों के पूरे ना होने पर 5 मंत्रियों ने मिलकर मुख्यमंत्री को पत्र लिखा था, जिसके चलते राजनीतिक सरगर्मियां बढ़ी हैं। निवेदन पण एमनी रीते साचुं छे। सांसद जे एमनी पोतानी अभिप्राय હતો એ અભિપ્રાય આપ્યો છે કે અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે। અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન જન બોલે, જન પ્રતિનિધિ તો બોલે પણ જન જન બોલે। અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂંચવવામાં આવે છે, એ અમે અમારા પુરાવા સ્થળ મૂકવાના છે કે ભાઈ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબને કહી હોય। અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે। આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે જ। પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે, સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની चिंता કરીને જે કામને મંજૂરી આપી, પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડિલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે। અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત, ધારો કે નર્મદાના કેનાલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલા કરવાનું છે, તો ચોમાસા પહેલા કરવાનું હોય એનો પ્રોસિજર જે તે હોય એ પતાવવાનું ડિપાર્ટમેન્ટનું કામ છે। ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા, લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ। જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય, ચોમાસા પછી જ એનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય। છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું। એવી જ રીતે મારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે મને આપી છે, સરકારે જ આપી છે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 5 મંજૂર થઈ, એમાં સાવલીની મંજૂર થઈ। સરકારનો તો જેટલો આભાર માની એટલો ઓછો, પણ એને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની બાજુમાં 3 કિલોમીટર રાધનપુરામાં મૂકવાની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો વિરોધ છે અને એનો જ મને થોડો ઘણું દુઃખ છે કે ભાઈ આ જે સરકાર આટલું મોટી વસ્તુ આપે જે ડેસરમાં જોઈએ છે, ડેસરની અંદર બાજુમાં અજબપુરા, મીઠાપુરા, સાવલીનું છેલ્લું ગામ છે, ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય। જો ત્યાં આગળ આ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે 3 વર્ષથી સિહોરા ગામની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે જ છે, તો પછી 3 કિલોમીટરના અંતરમાં નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે અને એની દરખાસ્ત કરવાની કે એની માપણી કરાવવાની પણ શું જરૂર છે? આ બધી જ વસ્તુઓ આ મારી જે છે તલાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો 2 કરોડ ને 60 લાખમાંથી 7.5 કરોડની આપણે માગણી કરી। 2 કરોડ 60 લાખ મંજૂર થયા હતા, પછી રિવાઇઝ મંજૂરી પણ સરકારે આપે। 2 વર્ષ થયા તો 2 વર્ષ સુધી હજુ પણ આજ દિવસ સુધી ટેન્ડર નથી થયું। એનું કારણ શું છે? આ બધા બહુ કારણો છે। વાત અમારી ખૂબ જનહિતની, અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા સુધી કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીને રજૂઆત કરતા હોય ત્યારે અમને જવાબ સારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માનનીય મુખ્યમંત્રી સાહેબને આ રજૂઆત કરી છે।